નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં વાત કરવાના છે રાજ્ય સરકારના આ કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. તેમના ભથ્થામાં 8% વધારો કર્યો છે. મિત્રો, સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તમે જાણો છો, સરકાર દ્વારા ઘણા બધા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવામાં બીજા સરકારી કર્મચારીઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં હજી વોટ્સઅપ ચેનલ બનાવી છે, ટેલિગ્રુપ બંને બનાવી છે, લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પંચદાર બાબતે, પગાર બાબતે, ડીએડીઆર, એચઆરડી અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ અવશ્ય લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, રાજ્ય સરકારના આ કર્મચારીઓ માટે આવ્યા ખૂબ જ મહત્વપૂર્ણ એ સારા સમાચાર કહી શકાય અને ભથ્થામાં 8% વધારો કર્યો છે. ચાલો આપણે જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, વાહન વ્યવહારના મંત્રી દયાશંકરસિંહ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પરિવહન નિગમ કામ કરતા 15,843 નિયમિત કર્મચારીઓને આ લાભ મળશે. યુપીએસઆરટીસીના 5 કરોડ પડશે વધારાનો બોજ. પરિવહન મંત્રીએ કહ્યું કે આ મોંઘવારી ભથ્થાનો વધારાથી તેમને 5 કરોડ બોજ પડશે અને તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા 4% મોંઘવારી ભથ્થાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સરકાર સ્તરે વિચાર ચાલી રહી છે. જો મોંઘવારી ભથ્થું 46% કરે છે, નિવૃત્તિ કર્મચારીઓ 20 લાખ રૂપિયાની મર્યાદા 25 લાખ રૂપિયા સુધી ગ્રેજ્યુટી મેળવી શકશે. તેમણે કહ્યું કે મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે કર્મચારીઓ નવા જોશ અને ઉત્સાહથી કામ કરશે, જેનો ફાયદો પરિવહન નિગમને થશે અને પ્રાઇવેટ કંપનીઓના સીઆરસી ફંડનો ઉપયોગ કરવાની અપીલ. યુપીએસઆરટીસી એમડી મસૂદ અલી સર્વે ખાનગી કંપનીઓને મહાકુંભ 2025 દરમિયાન મુસાફરી સુવિધા માટે તેમણે સીએસઆર ફંડનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે. સૂચિત સુવિધામાં વોટર એટીએમ, થીમ આધારિત ગેટ ઇન્ક્વાયરી ડિસ્પ્લે, બેન્ચ, માઇક્રોફોન, ડાબરા, ડસ્ટબિન, બસ સ્ટોપ વગર કાયમી સંકટનો સમાવેશ થાય છે. અને આ પ્રસ્તાવથી એસબીઆઈ, એચડીએફસી, પીએનબી, કોટક મહિન્દ્રા, ઇન્ડિયન ઓઇલ, સેન્ટ્રલ બેંક વગેરે મોકલવામાં આવે છે. અને મિત્રો, મોંઘવારી ભથ્થુમાં જે અપડેટ પરિવહન નિગમના રેગ્યુલર કર્મચારીઓ 8% મોંઘવારી ભથ્થું વધારાના નિર્ણયને સ્વાગત કર્યું છે. એ કર્મચારી નેતાઓ તરફથી લેવામાં આવેલા નિર્ણય પર જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પ્રશ્નો અંગે વાહન પરિવહન નિગમને ધ્યાન આપવા જોઈએ અને મોંઘવારી તમામ કર્મચારીઓ અસર કરી રહી છે. તેમણે કહ્યું કે કોર્પોરેશન કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તેમના માટે સારી યોજના લાવવાની જરૂર છે, જેથી આ સારી જીવન જીવી શકે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.